વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સમાજનો પ્રથમ પાઠ ભણીશું. સમાજમાં કુલ 21 પાઠ આવેલા છે, જેમાં પહેલો પાઠ છે ભારતનો વારસો. પહેલા પાઠનો અભ્યાસ કરીએ તો ભારતનો વારસો. વારસાના આપણે ઘણા બધા પાઠો ભણવાના છે. લગભગ 7 પાઠ વારસાના જ છે. એમાં પ્રથમ પાઠ, પહેલાં તો વારસો એટલે શું? વારસો આપણે આપણા પિતાજી અથવા દાદાજી તરફથી જે કંઈ પણ મળે એને આપણે વારસો કહીએ છીએ. મકાન હોય, દુકાન હોય, કારખાનું હોય, એને વારસો કહેવાય. એમ ભારતનો વારસો એટલે આપણા પૂર્વજો તરફથી આપણને જે કંઈ પણ મળ્યું છે એને ભારતનો વારસો કહેવાય છે. હું જે લીટી વાંચું એના ઉપર તમારે પણ ત્યારે ધ્યાન દેવાનું રહેશે, એટલે તમને ખબર પડે કે કોનો અર્થ શું છે. સૌ પ્રથમ, ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે, કારણ કે આપણી સંસ્કૃતિ સૌથી જૂની છે. આપણે બધાને ખબર છે, સૌથી જૂનામાં જૂની સંસ્કૃતિ હતી ગ્રીક સંસ્કૃતિ, જેના 2 નગર હતા, એથેન્સ અને સ્પાર્ટા. આ ઓલિમ્પિક ત્યાંથી શરૂ થયેલી છે. ગ્રીક, હજી પણ ગ્રીસ દેશ છે, રોમ, જેને રોમન સંસ્કૃતિ કહેતા. ત્યાર પછી બીજા નંબરે આવતી હતી ઇજિપ્તની સંસ્કૃતિ, જે પિરામિડવાળી હતી, જેને પિરામિડો બનાવ્યા. ત્રીજા નંબરે આપણી સંસ્કૃતિ પણ હતી, જેને સિંધુ ખીણની સંસ્કૃતિ કહેવાય છે. આપણને ખબર છે, 9મા ધોરણમાં ગુજરાતીમાં 3 શબ્દ આવેલા હતા: વિકૃતિ, પ્રકૃતિ અને સંસ્કૃતિ. અહીંયા સંસ્કૃતિ એટલે આપણે જે કંઈ પણ છે, કે આપણે જે કંઈ પણ છીએ તે સંસ્કૃતિ કહેવાય છે. એટલે ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. ભારતના પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં ભારત વિશે એક સંસ્કૃત શ્લોક આપેલો છે. એ સંસ્કૃત શ્લોક જે છે એ આ ટાઈપનો છે: ઉત્તરમ યત સમુદ્રસ્ય હિમાદ્રેશ્ચૈવ દક્ષિણમ વર્ષમ તદ ભારત નામ ભારતી યત્ર સંસતિ. આ જે શ્લોક આપેલો છે એનો જે અર્થ છે એ નીચે જ આપેલો છે. અર્થાત સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલ સ્થળનું નામ ભારત વર્ષ છે. ઉત્તરમ યત સમુદ્રસ્ય એટલે કે સમુદ્રની ઉત્તરમાં જે છે અને હિમાલયની દક્ષિણમાં જે આવેલું છે, કારણ કે આપણે હિમાલયની નીચે છીએ એટલે દક્ષિણમાં, એને ભારત વર્ષ નામ આપેલું હતું. પહેલાં આપણા દેશનું નામ ભારત વર્ષ ગણાતું હતું, આખો ભારત વર્ષ જ કહેવાતું હતું. બીજા પણ ઘણા ઉપનામ છે, એ આગળ આપણે જોઈશું. જેના સંતાનો ભારતીય છે, ભારતીયત્ર સંસતિ, જેના સંતાનો ભારતીય છે એમ કહેવાયું છે. ભારતમાં શુભ કાર્ય પ્રારંભે લેવાતા સંકલ્પોમાં ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યાવર્ત વગેરે શબ્દોનો ઉપયોગ થાય છે. આ ભારતના ઉપનામો છે. શુભ કાર્ય, જ્યારે લગ્ન કે કોઈ પણ પ્રસંગ બીજો હોય ત્યારે કયા સ્થળેથી આ સંકલ્પ લેવાય છે એના માટે ભારત વર્ષ કે ભારતખંડ કે ભરતખંડ, કારણ કે આપણા દેશનું નામ દુષ્યંત પુત્ર અને શકુંતલાનો પુત્ર ભરતના નામ ઉપરથી પડેલું છે, એટલે એને ભરતખંડ પણ કહેવાય છે. ખંડ એટલે એક ભાગ. પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ 3 દિશામાં સમુદ્ર અને ઉત્તર દિશામાં હિમાલયની ગિરિમાળા એવી કુદરતી સીમાઓ ધરાવતો આપણો દેશ છે. આપણે ખબર છે કે 3 બાજુ દરિયો છે અને ઉપરની તરફ હિમાલય આવેલો છે. આમ 4 દિશા આપણી કુદરતી રીતે રક્ષાયેલી છે. આપણા દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજાઓ વ્યાપાર કરવા આવી સ્થાયી થઈ અને ભારતીય સંસ્કૃતિના મહાનદમાં ભળી ગઈ. મહાનદ એટલે આખો સંસ્કૃતિનો પ્રવાહ. આ પ્રવાહમાં ભળી ગઈ.
કેટલી વિદેશી પ્રજાઓ આવી? સૌથી પહેલાં શક, હુણ, પહલવ, કુષાણ, ગ્રીક, ત્યાર પછી પારસી, આરબ, તુર્કી, ત્યાર પછી આવ્યા પોર્ટુગીઝો, ડચ લોકો, ફ્રેન્ચ, અંગ્રેજો. આવી કેટલી બધી પ્રજાઓ અહીં આવી, અહીંયા વસી ગઈ અને આપણી સંસ્કૃતિમાં ભળી પણ ગઈ. અમુક લોકો તો એવા છે કે જે હવે ખબર પણ નથી કે કઈ જાતના કે કયા દેશના કે કઈ સંસ્કૃતિના છે. આ આદાન પ્રદાનની પરસ્પર પ્રક્રિયા દ્વારા દેશમાં અનેક પરિવર્તનો જોવા મળ્યા. આદાન પ્રદાનનો મતલબ છે કે એના અમુક લક્ષણો આપણે લીધા, આપણા અમુક લક્ષણો એમને આપ્યા. એકબીજાના લક્ષણોને કારણે જે નવો ફેરફાર થયો તે આજે ભારતીય સંસ્કૃતિમાં જોવા મળે છે. આપણા દેશમાં તમે વિચાર કરો, કેટલા બધા જાતના, કેટલી સંસ્કૃતિ ધરાવતા લોકો, બધાનો પહેરવેશ અલગ, ખોરાક અલગ, રહેઠાણ અલગ. આ બધા પરિવર્તનો આ આદાન પ્રદાનને કારણે આવેલા છે. અને એ રીતે એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું હસ્તાંતરણ થયું. હસ્તાંતરણ થવાનો મતલબ છે એક હાથમાંથી વારસો બીજા હાથમાં, બીજામાંથી ત્રીજા, એક પેઢીમાંથી બીજી પેઢી, બીજીમાંથી ત્રીજી, આમ વર્ષોથી પેઢી દર પેઢી આપણો વારસો ચાલતો જ આવ્યો છે. અને તેનો સાતત્યપૂર્ણ વિકાસ થયો. સાતત્યપૂર્ણ એટલા માટે કે સતત એનો વિકાસ થયો. ભારતનું સ્થાન અને વિસ્તાર. વર્તમાન ભારતના સ્થાન, કદ અને વિસ્તાર વિશે આપણે ધોરણ 9માં અભ્યાસ કરી ગયા છીએ. વિસ્તારની દૃષ્ટિએ આપણો 7મો નંબર છે. પ્રાચીન સમયનું ભારત ઘણું વિશાળ હતું. ત્યારે અફઘાનિસ્તાન સુધી હતું, બાંગ્લાદેશ, પાકિસ્તાન એ બધું ભારતમાં હતું. અને અફઘાનિસ્તાન સુધી આપણે વિસ્તરેલા હતા. અફઘાનિસ્તાન પણ ભારતમાં ગણવામાં આવતું હતું. અને હાલમાં પણ ભારત વિસ્તારની દૃષ્ટિએ વિશ્વમાં 7મા ક્રમે અને જનસંખ્યાની દૃષ્ટિએ બીજું સ્થાન ધરાવે છે. ચીન પછી આપણો બીજો નંબર છે. સૌથી પહેલાં ચીન, પણ વસ્તીની દૃષ્ટિએ વધારેમાં વધારે વસ્તી છે. કારણ કે અમેરિકા ત્રીજા નંબરે છે, છતાં પણ એની વસ્તી 33 કરોડની જ છે ખાલી. જ્યારે આપણે બીજા નંબરે છીએ, આપણી વસ્તી 1,35 કરોડ જેટલી છે. એટલે બીજા અને ત્રીજા નંબર વચ્ચે વધારે ડિફરન્સ અથવા મોટો ગાળો છે. વૈવિધ્યસભર વારસો. વૈવિધ્યસભર એટલે વિવિધતાવાળો. આપણા વારસો વિવિધતાવાળો છે. ભારત ભૂમિએ આપણને અને વિશ્વને વૈવિધ્યસભર વારસો આપ્યો છે. ભારતીય સંસ્કૃતિ શાંતિપ્રિય અને વેપારી રહી છે. કારણ કે સિંધુ ખીણની સંસ્કૃતિમાં જ્યારે ખોદકામ કરવામાં આવ્યું ત્યારે એક પણ અવશેષ હથિયારનો કે યુદ્ધનો કોઈ પ્રસંગ બન્યો હોય એવું જાણવા મળ્યું નથી. મતલબ કે હથિયારના કોઈ ચિહ્ન નથી મળ્યા, અવશેષો નથી મળ્યા હથિયારના, કે કોઈ યુદ્ધ થયું હોય એવા અવશેષો નથી. એના ઉપરથી એવું નક્કી થયું કે ભારતીય સંસ્કૃતિ શાંતિપ્રિય હતી, લોકો શાંતિપ્રિય હતા અને વેપારી રહી છે. કારણ કે વર્ષોથી આપણે વેપાર જ કરતા આવ્યા છીએ. ભારતની સંસ્કૃતિમાંથી સતચિત્ત આનંદનો અનુભવ થાય છે. સતચિત્ત આનંદ, જેને આખું નામ કહેવાય છે સચ્ચિદાનંદ. સત્ય, જેના ચિત્તમાં કાયમ માટે આનંદ હોય એને સતચિત્ત અને આનંદ કહેવાય છે. આપણે હંમેશા આનંદ જ હતો એટલે શાંતિપ્રિય હતા. આ ઉપરાંત અહીં આવીને વસેલી ભિન્ન ભિન્ન સંસ્કૃતિ સાથેના આદાન પ્રદાન થકી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની. સમૃદ્ધ બનવું એટલે આપણે ઘણા બધા એના લક્ષણો પ્રાપ્ત થવા, એમાંથી કંઈક સારી બાબતો મળવી, રીત રિવાજો, રહેણી કહેણી, કુટુંબ પ્રથા, આ બધું મળવું. તેણે અપનાવેલા અહિંસા અને શાંતિના મૂલ્યોની આજે વિશ્વભરમાં પ્રશંસા અને સ્વીકાર થયો છે. આપણે ખબર છે ગાંધીજી પણ શાંતિ અને અહિંસામાં માનતા હતા, મહાવીર સ્વામી. એટલે વર્ષોથી આપણે અહિંસા અને શાંતિના મૂલ્યો જાળવી રાખેલા છે અને વિશ્વએ પણ આપણા વખાણ કરેલા છે આ બાબતે. સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોથી શરૂ કરીને આજ દિન સુધીના લોકોએ ભારતને પોતાની આવડત, બુદ્ધિ, શક્તિ અને કલા કૌશલ્ય દ્વારા સમૃદ્ધ બનાવ્યું. સિંધુ ખીણની સંસ્કૃતિથી અત્યાર સુધીના લોકો, એટલે કે આપણે પણ આમાં આવી જઈએ. આપણી જે પણ આવડત હોય, જે કંઈ આવડતું હોય,
આપણી જેટલી બુદ્ધિ હોય, આપણી જેટલી શક્તિ હોય, આપણે કલા કૌશલ્ય એટલે કે કલા કારીગરાઈ જે આવડતી હોય એનાથી આપણે ભારતને સમૃદ્ધ બનાવ્યું છે. તમે જુઓ, બાંધકામ, રોડ, રસ્તા, ડેમ, પહેલાંના સમયથી આજ સુધીના આ બધું શું છે? આ વારસો છે, આ સમૃદ્ધ બનાવેલો વારસો છે. ભારતના ભવ્ય વારસાના નિર્માણ અને ઘડતર માટે કોણે કોણે પ્રયત્ન કર્યા હતા જુઓ. અનેક ઋષિમુનિઓ, આપણે તો પહેલાં વૈજ્ઞાનિકો કોઈ હતા જ નહીં, કારણ કે ઋષિમુનિઓ જ વૈજ્ઞાનિક હતા, અલગથી કોઈ વૈજ્ઞાનિક નહોતા. તો ઋષિમુનિઓ, સંતો, વિદુષીઓ, વિદુષી એને કહેવાય જે સ્ત્રી જ્ઞાન વાળી હોય, જ્ઞાનની જાણકાર હોય એને વિદુષી કહેવાય. અને પુરુષ જો કોઈ જ્ઞાનનો જાણકાર હોય તો એને વિદ્વાન કહેવાય. તો વિદુષીઓ, વિદ્વાનો, ચિંતકો, જે કોઈને કોઈ વિષય ઉપર વિચારતા હોય એને ચિંતકો કહેવાય. કલાકારો છે, કારીગરો, વૈજ્ઞાનિકો, સંશોધક હોય, અમુક કંઈક ને કંઈક નવું સંશોધન કરતા હોય. સાહિત્યકારો, સાહિત્યકાર એને કહેવાય જે સાહિત્ય લખતા પણ હોય, અથવા આજે આપણે ડાયરાઓ કરે છે એ પણ સાહિત્યકારો છે, જે વાર્તાઓ, કવિતાઓ બીજાઓને સંભળાવતા હોય, લખતા હોય. શિક્ષણ શાસ્ત્રીઓ, જેને શિક્ષણ બનાવ્યું હોય કે શું ભણવું, શું ભણાવવું. રાજનીતિજ્ઞો, એનો મતલબ છે કે જે રાજાઓ થઈ ગયા હોય અથવા તો આપણા રાજકારણના જે નેતાઓ હોય એ બધા. ઇતિહાસકારો, જેને ઇતિહાસ લખ્યો હોય, કારણ કે ભારતમાં તો પહેલાં ઇતિહાસ લખવાની કોઈ વસ્તુ હતી જ નહીં. ભારતમાં ઇતિહાસ લખવામાં આવતો જ નહોતો. પણ જ્યારથી જે મુઘલો આવ્યા, એ મુઘલોમાં ઇતિહાસ લખવાની પરંપરા હતી. એટલે મુઘલો આવ્યા પછી ઇતિહાસ લખવાનું શરૂ થયું. એની પહેલાં આપણે ઇતિહાસ નહોતા લખતા. એટલે ત્યારથી ઇતિહાસકારો પણ આવી ગયા, જે તે સમયનો ઇતિહાસ લખીને જાય અને પાછળની પેઢીના લોકો આ ઇતિહાસને વાંચે કે આગળ કેવું હતું. સમાજ સુધારકો, આપણે 8મા 9મામાં ઘણા બધા પાઠ આવી ગયા કે સમાજ સુધારકો થઈ ગયા. સ્વામી દયાનંદ સરસ્વતી, સ્વામી વિવેકાનંદ, રાજા રામમોહન રાય, આવા ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, આવા જે સમાજ